હરિઓમ. શિવ મહિમા સ્તોત્રની અંદર ભગવાન સદાશિવના ખૂબ જ ગુણ ગાયા છે પુષ્પદંતે. તો આ શિવજી ભગવાન એવા મહાન એવા યોગીઓનું પરમ તત્વ શિવ છે. તો મા ભગવતી અને શિવ ભગવાન એ આપણું કલ્યાણ કરે છે. એમાં શ્લોક આવે છે કે મન પ્રત્યકચિતે સવિધમ વદાયાતમરુત પ્રહસિદિમાણ પ્રમદયા સલિલોત સંગીત દર્શ યદાલોક્યાહલાદમ હયદયિત ઇવ નિમજ્યાયામૃતમયે દધયત્યંતસ્તત્વં કિમપી યમિમનસ્તત કિલ ભવાન. કે એનો અર્થ એમ થાય છે કે પોતાનો શ્વાસ રૂંધીને અને મન જે બાહ્ય વિષયોને હટાવીને તદરૂપ થઈ જાય અને એવી રીતે એને હૃદયમાં રોકીને વિધિસર પ્રાણાયામ કરીને યોગીઓ અંદરના તત્વ આત્માને જોઈને જાણે કે પોતે અમૃતના સરોવરમાં ડૂબ્યા હોય એવો અવર્ણનીય આનંદનો તેમનું અંતઃકરણ અનુભવ કરે છે અને તેમની આંખો હર્ષાશ્રુથી છલકાઈ જાય છે. એ પરમ તત્વ ખરેખર આપ જ છો. ભગવાન સદાશિવનું ધ્યાન ધરતા જીવ અને શિવની એકતા થાય ને ત્યારે અમૃતના અંદર ઝરણા વહેવા મળે છે અને મન એકદમ હર્ષાસુર થઈને અને ભગવાન સદાશિવમાં ઓતપોત થઈ જાય છે. માટે ભગવાન સદાશિવનું ધ્યાન ધરીને હરેક મનુષ્ય પોતે પોતાનું શ્રેય ઈચ્છતા હોય તો આવા મહાન શિવને આરાધીને અને જ્યાં ત્યાં ગોથા ખાયા કરતાં ભગવાન શિવ તત્વને ઓળખીને પરમ આનંદને પામો એવું શિવ ભગવાનના આ મહિમા સ્તોત્રની અંદર, આ વાક્યની અંદર, આ સ્તોત્રની અંદર કહેવામાં આવ્યું છે. આ શ્લોક સરસ મજાનો સુંદર છે. આપણી પાસે જે વસ્તુ છે તેને આપણે દૂર કરી ધકેલીને આપણે અવળા રસ્તે ચડી ગયા છીએ. અસ્તુ. ઓમ નમો નારાયણ.